નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। વાઘોડિયા તાલુકામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વાઘોડિયા સર્કસ ગ્રાઉન્ડ ખાતે લાઈવ નિહાળવામાં આવ્યો હતો, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, વડોદરા જિલ્લા કલેક્ટર શાહ સાહેબ તેમજ વડોદરા જિલ્લા કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ નિહાળવા માટે તાલુકાની બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કન્યા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। તાલુકાની મહિલાઓને પણ 6 લાખની રકમનો ચેક સાંસદ રંજનબેન ભટ્ટના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો। ત્યારબાદ મિશન મંગલમ અંતર્ગત મહિલા પોતાનો ગૃહ ઉદ્યોગથી કેવી રીતે આગળ વધ્યા તેઓએ પણ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો। સખી મંડળ દ્વારા પણ મજબૂત થાય, અનેક યોજનાઓ દ્વારા બહેનોને લાભ મળે એ દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા કામ કરી રહ્યા છે। આજે પશ્ચિમ બંગાળથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ દેશની મહિલાઓ માટેનું સંબોધન કર્યું, માર્ગદર્શન કર્યા અને આશીર્વાદ લીધા। આજે ગુજરાતની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 182 વિધાનસભામાં પણ દરેક વિધાનસભામાં ખૂબ મોટી સંખ્યામાં 5000થી પણ વધારે મહિલાઓ ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે નારી શક્તિ વંદન આજનો જે આ કાર્યક્રમ છે એમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે, એના માટે મહિલાઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન પણ લીધું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે મહિલાઓને યોજનાઓ મારફત અનેક સહાય કરવાની હતી એ સહાય પણ પાટણથી માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ થઈ છે। અહીંયા વાઘોડિયા વિધાનસભામાં આજે અમારી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ પણ આપ્યા છે, તો સાથે સાથે પ્રધાનમંત્રીશ્રીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે આવનારી લોકસભાની ચૂંટણી અને સાથે વાઘોડિયા વિધાનસભામાં તો વિધાનસભાની પણ સાથે સાથે ચૂંટણી છે, એટલે બંને જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં બહેનોના આશીર્વાદ અને સાથે મતદાન થાય અને બહેનો પોતે સરકારની યોજના દ્વારા જે લાભ મળવાના છે એ લાભ દ્વારા સમૃદ્ધ સશક્ત બને। नारी वंदना कार्यक्रम अंतर्गत हमारा सांसद श्री रंजनबेन भट्ट, तालुका प्रमुख श्री, जिला पंचायतना सौ सदस्यश्रीओ, तालुका पंचायतना सौ सदस्यश्री, संगठनना लोको અને ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા 5000થી પણ વધારે બહેનો ઉપસ્થિત રહી અને માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પશ્ચિમ બંગાળથી આજે નારી સન્માનનો કાર્યક્રમ આખા દેશની અંદર અને ગુજરાતની અંદર 182 વિધાનસભા સીટ ઉપર એક સાથે રાખીને ખૂબ મોટી બહેનોની ચિંતા કરીને આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આજે 250 કરોડની સોગાદ બહેનોને આપી છે અને દેશના વડાપ્રધાન હંમેશા નારી શક્તિને વંદન કરે છે અને બહેનોની ચિંતા કરે છે। એ જ પ્રમાણે ઘણી બધી બહેનોને આપ જોઈ રહ્યા છો, સખી મંડળનો લાભથી માંડીને બીજા કંઈ પણ નાના મોટા ગૃહ ઉદ્યોગ કરવા હોય તો સરકાર તરફથી ખૂબ મોટી સહાય મળતી હોય છે। એ હંમેશા મોદી સાહેબે બહેનોની ચિંતા કરીને બહેનો આર્થિક રીતે મજબૂત થાય, આર્થિક રીતે સદ્ધર થાય એ માટે થઈને હંમેશા ચિંતા કરતા હોય છે। આજે પણ ખૂબ મોટી સંખ્યામાં બહેનોને લાભોની જાહેરાત થઈ, એટલે બહેનોએ પણ આજે યશસ્વી વડાપ્રધાનને ખૂબ આશીર્વાદ આપી અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજનું આ કાર્યક્રમની અંદર બહેનોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું।